અને ખીર કોના કે દે मैंने बनाई આવી કોને બનાવી क्या बनाई बहुत हुआ ये खीर नहीं मैंने नहीं बनाई है ना नीचे से आई कि मेरा नाम मत लेना मेरे को कुछ बनाना भी नहीं आता કોને બનાવી और नेचर 4 जन और बताओ इसकी बहन ने कुछ आता ही नहीं ખુદ નહીં આતા दे देखिए कितने चावल है તો ગાઈસ જમવાનું પતી ગયું હોય અને જમીને मारू ऊपर पर જમીને ચાલુ થઈ જાય પદ્ય ખાનો પદ્ય વાહ કેબડી વાહ શાબાશ દીકરા શાબાશ શાબાશ દીકરા શાબાશ बार बनाते खाई એક ખાઈ ગયા પદ્ય તો એક નંબર બનાવ્યા તમે શાબાશ આલી પર મારા હવારે હવે ખબર વધારું એટલે કેવા વગાડું એ ગાઈસ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજનો વ્લોગ ચાલુ કરું છું ડાયરેક્ટ રાતે 8 વાગે કારણ કે આજે અમે હોસ્પિટલ રોકાયા હતા તો કાલ આખી રાત ઊંઘ્યો નતો તને ખબર કાલ જોયો તો વ્લોગ હું આખી રાત ઊંઘ્યો નતો કાકે ગાડી ઊંઘવાનું હતું તો મને ઊંઘ આવી નથી એટલે હું આખી રાત ઊંઘ્યો નતો તો ગાઈસ બપોરે ઘરે આવી ગયા પછી આરામ કરી દીધો અને પછી અત્યારે જ હું નાહ્યો મસ્ત નહીં ધોઈને તૈયાર થયો પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો ગાઈસ આજે હે ને કાલું અમારા ને હું અમે ઘરે નતા તે સ્કૂલ નતો ગયો ચમ નતો ગયો ભાઈ હા नहीं जाना था इसलिए સ્કૂલ ચમ નતો ગયો ऐसे ही સંદીપ ગયો તો ને તો 11 વાગે 10 વાગે પાછો ના આવ્યો 10 वागे 10 વાગે પાછો આવી ગયો તો તારા સ્કૂલની ટીચરને પાછળ લખેલું બતાય તો વીઆઈપી ગ્રુપ ઓફ સ્કૂલ CIS गांधीनगर હા સીઆઈએસ ગાંધીનગર તો કેમ આ ગાંધીનગરની ટી શર્ટ આવ્યા બીજા કોઈની ટી શર્ટ આમને વર્ગા દીધી હો બીજા સ્કૂલની जो सिक्को स्पेशल बनावડાઈ વાયો તો આ વીઆઈપી ગ્રુપ ચમ લખાયું આપણી સ્કૂલના ધન હેલા કેલું મોટું બોર્ડ માર્યું હોય નવું ક્યાં બે નોમ સ્કૂલ તો ગાઈસ અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે ना ना सबका कलर भी અરે બધું ખાવાનું લાવો હટો ફટાફટ જમવાનું इसका લાવો ऑरेंज है मेरा भी ऑरेंज શું વારે कलर सबके अलग अलग कलर आते हैं શાનો इधर टी शर्ट તો ગાઈસ કાલું લાવે છે ખીચડીની તપેલી અને બીજું લાવો હટો હવે शांति तो रखो લાવો હટો સુધી અને શું કરું મનુ કઈ ખાન લહન પોલા શું કરું ભાઈ તો મુકુલ વગરગાના તે ચીટલું મુકુલ ચમ કતી કોલી 3 કોકરીઓ પોડી હતી 3 રાખી સંદીપને પૂછ તો લહન જેટલું નાનું નાનું હોય ને તો થાય જ નહીં તો ગાઈસ મને લહન ફોલવાનું કામ આલી હતું ને કારણ કે મેં 3 આખી લસણની કોકરીઓ ફોલ નાખી તો એ લસણ એટલું નાનું ગલ્લઈ લાવીએ ને આજ લસણ પતી ગયો તો ગલ્લઈ લાવી દઈએ અને બનાવવાના હતા આપણે ફોદિયા જો મસ્ત સ્ટીમમાં મૂકી દીધા છે તપેલીમાં તો આના અંદર જોવું છે તમારે ગાઈસ આના અંદર આ સ્પેશિયલ ફોદિયા માટેનું હા ઇડલી બનાવી તો ઇડલી અને ફોદિયા બનાવે તો ફોદિયા જો ગાઈસ अरे 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 ये આ क्या સ્પેશિયલ ફોદિયા અને નીચે જારી છે અને એના નીચે પાણી છે તો આ રેડ છે ને ફોદિયા ને વરાળમાં બફાઈ જાય પછી સવારે ખાઈ ને તું તો ફોદિયા બહુ આવે કેવા મજા સવારે गरम હા ફોદિયા તને ભાવે કાલું ना તા પેલા દાતું ભાઈ બધા ખાઈ ગયો તું मैं एक वीडियो बनाना હા સંદીપ કોણ ખાઈ ગયું તારે બે એ હા મને ખબર છે એટલે આજે વધારે બનાવે કે થોડા આજે થોડાક જ બનાય ખંચેરીનો લોટ એવું થોડુંક જ લોટ હતો લોટ નતો બાજરી રોટલો કેમ આટલો બધી કાલો ચમચો લાવ્યો ચાર તા खीर नहीं કોને બનાવી હતી ખીર मैंने હા मैंने તો ગાઈસ આ રહ્યા ને સ્પેશિયલ આપણા સાની કરે છે કાલું ખોદ્યા બનાવવાની અને આના અંદર બીજી અલગ અલગ જારીઓ 3-4 આલી છે ઇડલી બનાવે તો ઇડલી બનાવે નીચે પાણી વચ્ચે જારીને પછી ઉપર રાખી દેવાનું इडली बनाने भी आती है ઇડલી આમાં બની જાય ઈજી એકદમ ઇડલી બને તો ઇડલી બને અને ફોદ્યા બનાવવા માટે તો બેસ્ટ પહેલા પેલું ફોદ્યા બનાવતા શું કરતા હતા દેશી ભાષા દેશી સ્ટાઇલમાં શું કરતા હતા થપેલા બનાવી ચમના પૂરો મય મીકો પર વારી हाँ હા कल इडली बना के देखते हैं कैसे बनती પૂરો મીકી પેલા અંદર તપેલા પોની દેડવાનું હું જોઈને બોલતો પછી ઉપર પૂરો મીકવાનો એટલે આપણે જારી હતા એની જગ્યાએ પૂરાના હોઠા હા એમાં પાણી ભરી દેવાનું પોણી ભરી દેવાનું પછી બનાવવાનું અને પછી ઉપર પાણી- મીકવાનો એટલે એ પાછું થોડુંક પાણી મીકવાનું ન કહું ઉપર પૂરાના ઉપર આવી જાય તો પાછું ખોદ્યો બગડી જાય એટલે નેચર ખરાબ થઈ જાય ખાલી એની વરાળ આવે એટલું જ પાણી જોઈએ એમ ને પોણી જોઈએ હા તો ગાઈસ પેલા આવી દેશી ભાષામાં ફોદ્યા બનતા હતા દેશી સ્ટાઇલ નહીં દેશી સ્ટાઇલ અત્યારે એની અચ્છા મમ્મીને હતી મજ બનાવવાની તો આપણો અમો બનાવી એવું હા તો તેમના આવી સ્ટીમ કરે નહીં એ ચોખ્ખું લાવે સ્ટીમ કરે કહેવાનું શું કહેવાય બધો ગોળ હોય ઘર
કોઈ ડાય તો હોય ને તે કામોમાં જો ગાઈસ લસણ તાજુ લસણ જમ ફૂલ આ વારી વઘાર ના સવારે પોદ્યાનો વઘાર કરો ગાઈસ અમે પોદ્યા બનાવ્યા પણ અત્યારે રાતે ખાવા નહીં બનાવ્યા અમુક લોકો કરે રાતે જ બનાવે શું કરે? રાતે ચાંદ પોદ્યો બનાવીને ખાઈએ પોતો ખીચડી ને એવું 4 ભાતનું રોટલું ના પડે 2 જ ભાતમાં પતી જાય તે ચમો ભાવ ભાઈ ભૂખ ના ચમના લાગે ભાવ બપોરે ધરાઈને ખાઓ સવારે ધરાઈને ખાવાય તો હોજે ધરાઈને ખાવા પડે પણ હવાની વસ્તુ આખી અલગ હોય નાસ્તો હોય સવારે હોય રાતે ચાંદ પોદ્યા તો 3-4 રકાબે ચા પી જવી પડે ને પી પરતા હા કેટલી પી પડે 3-4 રકાબે ચા તો પી જ પડે અને પેલા પણ ગરમ પોદ્યો નહીં ભાવતો અત્યારે બનાવેલો હોય ને અત્યારે જો બનાવીએ ને આપણે બાફીએ ને પછી સવારે ઠંડા થાય પછી વઘારો ને એ કેવો લાગે સારો લાગે એ તો એક નંબર લાગે હવે તું ઊભી થાય ને કે પેલા જીવરા આવા બધા ઘરમાં ઓરો લે ફટાફટ લઈ લે પહેલા હન હવારે ફૂલ જેવો સાઈઝ નકર ખાવા બેસીએ નકર બધા આપણે એમ તો કાલા હીટ આખા ઘરમાં મારી દીધી હો નહીં સંદીપ કાલા હીટ ओकर बनाएगी इडली શું इडली इडली बना- कैसे बनती है પણ પછી ઇડલી હોય ને ભેગી ખાવાની એમ તો આપણે ગાય આખા ઘરમાં કાલા હીટ છોટી દીધી હોય એટલે પાછળનું બાયનું વાંખી દે ભાઈ કાલા હીટ એમ તો મારી દીધો એટલે જીવરા હવા આવશે નહીં બહુ આપવાનો કોઈ તો એ તો દરવાજા રાખી દે ને ફટાફટ અંદરના તો બધા ગયા કામથી તો ગાઈસ આપણું લેપટોપ પણ અહીંયા પડ્યું આજે આપણે બહુ દિવસે ઘરે રહ્યા ને તો આજે 15 દિવસે લેપટોપ વાપર્યું હા તો ગાઈસ હવે દરવાજો ખોલીને રાખવો પડશે પણ આ તાર એટલો બધો હાર્ડ હોય ને તો મારા વડે ખુલતો નથી આવી જા ચાલ નકર બંધ કરી દઉં તને એ ભાઈ ચમ ચટાચટ ચાલુ તમારી બેન હા इसकी खोपड़ी तोड़नी है साले હા मार मार कर रहा है કિસી ખોપડી તો નહીં मार मार कर रहा है તારા હવે પેટમાં દુખાવાનું બંધ થઈ ગયું એટલે સ્કૂલથી ઘેર આવો તારા દુખાય એમ ને હા કાલો તો ચલો ગાઈસ ફટાફટ જમવા બેસીએ આપણે કેબડી લેબ દરવાજો પાવ આખી દીધો ને તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે અને તો તું લીધી ગાઈસ સબ્જી જો बहुत આપણે बेकार है સબ્જી બનાવી છે લે બેકાર નહીં મિક્સ સબ્જી છે અને ખીર કુના કેમ દે मैंने बनाई બનાવી આવી કોને બનાવી वे ક્યાં બનાવી બહોત હોય એમાં ખીર પણ આ તો નકરું દૂધ હતું દૂધ તો ઉકાળી નહીં લે હા તે જાતે બનાવી हाँ અલે હું સારા હો દૂધ સાચું हाँ હા पान ના હોય છાશ નતા લાયા લાયા સંદીપ છાશ મેઠું અને વાટકી લઈએ ને બેટા વાટકી તો नहीं मैंने नहीं बनाया ना नीचे से आई मेरा नाम मत लेना मेरे को कुछ बनाना भी नहीं आता કોને બનાવી और ने तो 4 जन और बताओ इसकी बहन ने એની બેનને हाँ कुछ आता ही नहीं ખુદ નહીં આતા હા दे देखिए कितने चावल है ચાવલ હે પણ દૂધ ઉકાળી દૂધ નથી ઉકાળી નહીં બરાબર એટલે દૂધ નહીં ઉકાળ્યું ને એટલે હે ને એમને બનાવતા જ ના આવે ને કોઈ તો દૂધ તો ઉકાળી ગાઈસ મારી સાચ આવી ગઈ છે અમૂલ છાસ કેટલા રન થયા ભાઈ મેચમાં આજે બસ 182 એમ તઈ મૂક્યો करी ना कौन इंडिया रहा? इंडिया કોણ રમી ગયું मार હા આપણે વચ્ચે મસ્ત ખીર નથી બનાતી તન નહીં લાવતી તાકે નહીં બનાવી भी ये સીન બનાવો ને તો તમે ઓગળે ચાકતો રહી ગયો કોકો નાખી हाँ फिर मैं हूँ ना ઓને કે જીવરો પર તો ઓને મજા આવી જાય કાલુ નામ ને ओके ना તો ચલો ગાઈસ ફટાફટ પેલા ખાઈ લઈએ ને કે સરહન બધા મચ્છર બચ્ચર બહુ પડે पहले जी खा लो તો ગાઈસ જમવાનું પતી ગયું હોય અને જમીને મારું ઉપર પર જમીને ચાલુ થઈ જાય પદ્ય ખાનો પદ્ય હા પદ્ય બધા તું મને માન નહીં ખાવ કતી ગયો ચાકો કતિક ચાકુ કતિક તે. બરાબર, કતિક ચાકુ ગરમ હો બન એક નંબર હો વાહ કેબડી વાહ શાબાશ દીકરા શાબાશ શાબાશ દીકરા શાબાશ બધા તીખો ચમનો ખોલતો આરી કરે તીખો ચમનો લો બરાબર કરે ખોલતો હા જો ગાઈસ પોદે એક નંબર કેટલા 1 3 3 6 3 9 10 11 જ વધે લ્યા બાર બનાતે ખાઈ એક ખાઈ ગયા તો ગાઈસ સવારે મજા સવારે કે હવે પણ લસણ પોળાઈ ગયું સવાર માટે વઘાર કરવા માટે સંદીપ હવે હવે હમ મમ્મી બધી મમરી કરી નાખજી બધી મમ્મી અંપાઈ વગાડજી તો તમને નાના ગા પેલા મમ્મી જ થઈ જાય હા કશું ના થાય તો ચોરવો પર એવું? હું આખા રોટલા આપણે ચોરીને ખાઈએ ને એ રીતના ચોર નાખું પછી વગાડ હમ.
એક કે બધો ચોર નાખજે કઈ આખું ના વગાડતી એવું હા સંદીપ ચમનું કેમડી તો પોદે તો એક નંબર બનાવ્યો તને શાબાશી આલી પર મારા હવારે હવે ખબર વગાડું એટલે કેવા વગાડું હા ઓમાં તો ફોદેમ તો પેલું બીનાવતી વગાડના કોણ આવે તલવતી તલ થોડા જોઈએ એમ ને મસ્ત લાગે તલવતી ફોદે વગાડી તે તો પેલા એના જેવું થઈ લાગે પાત્રા જેવું પાત્રા તલ નહીં નાખલા તો પાત્રા એવું ફોદે મેં આ વર્ષો બાપો તલ નાખીને વગાડતા હતા પછી મારી બા ગઈ રહો તલ નાખીને ભાઈ વગાડો ફોદ એવું સંદીપ આયો શું કરો કબૂતરના પેટી હતી બાજુ દે ને અરે મેં તો હાર્યો ટ્રેડમિલ લોકો ખેંચીને લેજો 2 બાટલા મૂકી દેતા હતો બે બાટા મેલું તો ચોર આવે ચમના બે કબૂતર આપણો ઉઠાઈ ગયા ચોર આવે ચોર ના બિલારો ખાઈ ગયો પેટી એમ ના વાકો બિલારો ચોર કોઈ લઈ જાય લે કોઈ દારો પેટી પપ્પા એમને મારી દીધી હા ત્યાં તો કબૂતર તમે હવે ચોક આલ દો તો આલિયાનો ચર્ચો આવો કાલે હા તો એના ભરાઈ દો બધો પેટી હતું આલ દો બધું ગંધ મારા હિકન કશું ઘરની માં તો આવું નથી ના પણ મને એ કબૂતર જોઈએ નહીં ને ભણ સ્કૂલમાં જતા નહીં ભણતા કશું નહીં કબૂતર આખો દાર વર્ગ્યા પછી લાવજો તો ચલો ગાઈસ હવે થોડી વાર મેચ જોઈએ આપણે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એડ કરશું અને મળીએ કાલ સવારે બધાને ગુડ નાઇટ કેમ બી ગુડ નાઇટ સંદીપ ગુડ નાઇટ તો ચલો ગાઈસ કાલુન પણ ગુડ નાઇટ કહી દઈએ કાલુ ગુડ નાઇટ ગુડ નાઇટ કેતા ગુડ નાઇટ ક્યાં ગયો તો આજે એક્ટિવા લઈને તું નોકરી ચોખા નિકોર હવે પેલા ટ્યુશન જવાનું હતું યાર ખૂબ બધું નહીં પડે કોને એને સંદીપ એને એક્ટિવા લઈને એક્ટિવા કોને મારે ને આવે જો મારા ડોક્યુમેન્ટ આપણને બેંક શું કઢાવવાનું બરાબર. તમે એવું કરતું રે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળશું કાલ સવારે નવા એક વ્લોગમાં થેન્ક યુ બાય ગુડ નાઇટ